નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર અને 9ની અંદર જે એકમ કસોટી લેવાઈ રહી છે ડિસેમ્બર મહિનાની અંદર, તો વિદ્યાર્થી મિત્રો બોર્ડ દ્વારા આ લેવાયેલી ચોથી એકમ કસોટીનું આપણે પ્રશ્ન બેંક આધારિત ક્વેશ્ચન પેપરનું આપણે સોલ્યુશન કરીશું, જે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે. તો ક્વેશ્ચનમાં વિભાગ એની વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નો માગ્યા મુજબ ઉત્તર લખો. ક્વેશ્ચન નંબર 1, એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપ કરતાં 4 ગણું છે, તો પૂરક કોણનું માપ કેટલું હોય? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ છે 108 ડિગ્રી સેલ્સિયસ હોય. બીજો ક્વેશ્ચન છે, જો બે ખૂણા બંને ભુજા પરસ્પર વિરુદ્ધ કિરણો રચાતા હોય તો તે બે ખૂણા ખાલી જગ્યા કહેવાય? તો એ બંને ખૂણા અભિકોણની જોડ કહેવાય, એટલે કે ઓપ્શન બી અભિકોણની જોડના ખૂણા. ત્રીજો ક્વેશ્ચન છે, x+30 માપવાળા ખૂણાના કોટિકોણનું માપ ખાલી જગ્યા થાય, તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવે છે એ -x-60 ડિગ્રી થાય. ચોથો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, 30 ડિગ્રીના ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ ખાલી જગ્યા છે, તો 120 ડિગ્રી છે. પાંચમો ક્વેશ્ચન છે, નીચેની આકૃતિમાં ખૂણો AOC બરાબર x+35 અને ખૂણો BOC બરાબર x-15 હોય તો ખૂણો BOC બરાબર ખાલી જગ્યા કહેવાય? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 65 ડિગ્રી. છઠ્ઠો ક્વેશ્ચન છે, બે સમાંતર રેખાઓની છેદિકા વડે બનતા યુગ્મકોણની જોડના ખૂણાઓના દ્વિભાજક ખાલી જગ્યા હોય છે, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી સમાંતર હોય છે. ક્વેશ્ચન નંબર 7, બે ખૂણાની બંને બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણ હોય તો બંને ખૂણાના એકબીજાના ખાલી જગ્યા કહેવાય? તો બંને ખૂણા એકબીજાને ખાલી જગ્યા કહેવાય, તો એ જવાબ છે અભિકોણની જોડ, એટલે ઓપ્શન સી આવે છે. આઠમો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, બે ખૂણાની એક બાજુ સામાન્ય હોય અને બાકીની બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણ હોય તો તેમને કેવા ખૂણા કહેવાય? તો એમને રેખિક જોડના ખૂણા કહેવાય. નવમો ક્વેશ્ચન છે, એક ખૂણો એ તેના પૂરક કોણ કરતાં 3 ગણો હોય તો તે ખૂણાનું માપ ખાલી જગ્યા થાય, તો એ ખૂણાનો જવાબ આવે છે 135°. 10મો ક્વેશ્ચન છે, એક ખૂણાના બમણા અને તે ખૂણાના કોટિકોણ કરતાં 3 ગણા હોય તો તે ખૂણાનું માપ ખાલી જગ્યા થાય, તો એ ખૂણાનું માપ વિદ્યાર્થી મિત્રો 54 ડિગ્રી થાય. 11મો પ્રશ્ન છે, ખૂણો POR બરાબર 3x અને ખૂણો QOR બરાબર 2x+10 ડિગ્રી. જો POQ રેખા હોય તો x બરાબર કેટલા? તો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો 34. 12મો ક્વેશ્ચન છે, બે સમાંતર રેખાઓના છેદિકાની એક તરફનો અંતકોણ 2:3ના ગુણોત્તરમાં છે તો મોટા ખૂણાનું માપ ખાલી જગ્યા થાય, તો મોટા ખૂણાનું માપ 108 થાય. 13મો પ્રશ્ન છે, બે રેખાઓ AB અને CD એકબીજાને ઓમાં છેદે છે. જો ખૂણો AOC વત્તા ખૂણો BOC વત્તા ખૂણો BOD બરાબર 270 હોય તો ખૂણો AOD બરાબર ખાલી જગ્યા. તો ભાઈ 3 ખૂણા છે તો 3 વડે ભાગીએ તો 9 × 27 એટલે 90 ડિગ્રી જવાબ આવે છે. 14મો ક્વેશ્ચન છે, જો L સમાંતર M હોય તો x બરાબર ખાલી જગ્યા. તો આપણને ખબર છે જો રેખા L સમાંતર M હોય અને ખૂણાના માપ આધારે આપણે ગણતરી કરીએ તો xનો માપ આપણને કેટલો મળે છે? 60. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 15મો ક્વેશ્ચન છે, ત્રિકોણ ABC માટે ખૂણો Aની સામેની ખાલી જગ્યા બાજુ છે, તો ખૂણો Aની સામેની બાજુ BC છે, તો રેખાખંડ BC ઓપ્શન બી જવાબ આવે છે. 16મો ક્વેશ્ચન, નીચેનામાંથી ખાલી જગ્યા એકરૂપ નથી, તો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી 4 સેમી બાજુ ધરાવતા ચોરસ અને 5 સેમી બાજુ ધરાવતા ચોરસ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ 17મો ક્વેશ્ચન, ત્રિકોણ ABC અને ત્રિકોણ DEFમાં ખૂણો B બરાબર 90, ખૂણો D બરાબર 90, AB સમાંતર DE, BC સમાંતર DF, તો ખાલી જગ્યાના આધારે ACB વિરુદ્ધ કિરણ EFD સંગતતા એકરૂપ થાય, તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ડી બાખુબા પૂર્વધારણા મુજબ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે 18મો ક્વેશ્ચનની ચર્ચા કરીએ
તો જો એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણા બીજા ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણાના સમાન હોય તો બંને ત્રિકોણ એકરૂપ થાય એ માટે કઈ શરત છે? તો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી, એકરૂપતાની બા શરત. 19મો ક્વેશ્ચન છે, એસી અને ખૂણો BADનો દ્વિભાજક છે. AB બરાબર 3 સેમી અને AC બરાબર 5 સેમી હોય તો CD બરાબર ખાલી જગ્યા. તો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો 4 સેમી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 20મો ક્વેશ્ચન છે, જે ત્રિકોણ ABCમાં BC, CA અને AB બાજુના મધ્યબિંદુ DE અને F છે. તો ત્રિકોણ DEFના અનુરૂપ હોય તેવા ત્રિકોણ AFE છે. 21મો ક્વેશ્ચન છે, ત્રિકોણ ABCમાં AB બરાબર AC અને DABCનું મધ્યબિંદુ છે. તો ખૂણો BAD બરાબર ખાલી જગ્યા, જ્યાં ખૂણો ABC 35° આપેલા છે. તો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો 55°. ત્યારબાદ 22મો ક્વેશ્ચન છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણ ABC અને ત્રિકોણ ABC આપેલા છે. તો ખૂણો BAC બરાબર કેટલું થાય? તો 60° થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે વિભાગ બીની અંદર. તો વિભાગ બીની અંદર આપણને 2 માર્ક્સના દાખલા આવે છે. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. ભાઈ 2 માર્ક્સના દાખલા છે, આમાંથી 2 અથવા 1 અથવા 3 દાખલા પણ પૂછાઈ શકે છે. 22મો ક્વેશ્ચન પણ તમારે સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે 24મો ક્વેશ્ચન 22મોની અને 23મો ક્વેશ્ચન પણ વિદ્યાર્થી મિત્રો અને 25મો ક્વેશ્ચન પણ તમારે 24ના આધારે સોલ્યુશન કરવાનું રહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વિભાગ Cની અંદર. તો વિભાગ Cની અંદર નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. આકૃતિમાં જો AB સમાંતર CD, EF લંબ CD અને ખૂણો GED બરાબર 126 છે તો ખૂણો AGE અને ખૂણો GEF અને ખૂણો FGE મેળવો. તો અહીંયા આકૃતિના આધારે આપણે વિદ્યાર્થી મિત્રો દાખલા ગણવાના છે. ત્યારબાદ આવે છે 27મો ક્વેશ્ચન, આકૃતિમાં જો PQ સમાંતર ST અને ખૂણો PQR બરાબર 110 અને ખૂણો RST બરાબર 130 તો ખૂણો QRS મેળવો. સૂચનામાંથી આરમાંથી પસાર થતી STને સમાંતર એક રેખા દોરવાની છે. એવી જ રીતે તમારી પાસે 28મો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, જો એક ત્રિકોણના બે ખૂણા અંતર્ગત બાજુના અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અંતર્ગત બાજુના સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે. જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ અંતર્ગત ખૂણા બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અંતર્ગત ખૂણા સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ કહેવાય છે. એના પણ આપણે વિદ્યાર્થી મિત્રો દાખલા ગણવાના છે. એવી જ રીતે 30મો દાખલો છે, ત્રિકોણની સમાન ખૂણાના સામેની બાજુઓ સમાન હોય છે. 31મો ક્વેશ્ચન પણ વિદ્યાર્થી મિત્રો તમારે આવી રીતે છે. 32મો પણ તમારે સાબિતીની રીતે ગણવાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ વિભાગ Dની અંદર, જે 33મો ક્વેશ્ચન જે છે એને પણ આપણે સાબિતી કરવાની છે. OB સમાંતર OC અને AO એ ખૂણો Aનો દ્વિભાજક છે. 34મો ક્વેશ્ચન, જો AB બરાબર AC હોય તો સમુદ્રીબાહુ ત્રિકોણ ABC AD બરાબર AB થાય તેવા DA BA પર લો. સાબિતી કરો ખૂણો BCD કાટખૂણો છે. 35મો ક્વેશ્ચનની અંદર આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો 35મો ક્વેશ્ચનનો પણ આપણે સાબિતી કરવાનું હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 35મા ક્વેશ્ચનની અંદર ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD અને બીજો છે ABP એકરૂપ ત્રિકોણ ACP આપણે સાબિત કરીને બતાવવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9ની અંદર દરેક એકમ કસોટીનું સોલ્યુશન માટે તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો.